પોરબંદર ખાતે બ્લુ બાયો ઇકોનોમી વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં તાજાવાલા હોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં GSBTMના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત જે 2300 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને એમાં બ્લુ બાયો ઇકોનોમીની વિપુલ તકો રહેલી છે. તો પોરબંદર છે હેડક્વાર્ટર છે અને અમારા માનનીય મંત્રીશ્રીનો એવો આગ્રહ હતો કે આપણે એક સારો સેમિનાર નેશનલ કક્ષાના જે સાયન્ટિસ્ટ છે એને બોલાવીને કરીએ અને અહીંની જે માછીમારી સાથે સંકળાયેલી બાબતો છે, એના જે તકલીફો છે એને જાણી અને એનું નિવારણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે કરી શકાય એ માટેનું પરિસંવાદનું આજે આયોજન કરવામાં આવેલ. નેશનલ લેવલના સ્પીકર્સ છે એ લોકોએ માર્ગદર્શન આપ્યું છે અને હજી પણ અમે અત્યારે આ સેશન પૂરું થયા પછી જે લોકલ જે બધી ઇન્ડસ્ટ્રીના જે બધા જે સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે મિટિંગ કરી અને એમને જે તકલીફો પડે છે અને એનું નિવારણ બાયોટેકનોલોજી ઉપયોગથી કરી શકાય એ માટેનું પણ અમે આયોજન કરેલ છે અને મને ચોક્કસ આશા છે કે એક સારો વિકલ્પ આપણે આ ઇન્ડસ્ટ્રીને આપી શકીશું.